નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। વડોદરા શહેરની જીવાદોરી પર બ્રેક। 3,50,00,000ના વિવાદમાં નવા વર્ષે જનતા રજળશે। 1 જાન્યુઆરીથી સિટી બસના પૈડા થંભી જવાની ભીતિ। બાંગ્લાદેશમાં દીપુ દાસ બાદ વધુ એક હિન્દુ યુવકની હત્યા। પાડોશી દેશમાં હાલત બેકાબૂ। વિદેશી નાગરિક સહકારી ખાંડ મંડળીના સભ્યપદે નહીં રહી શકે। મહત્વનો મુદ્દો હાઈકોર્ટ કરશે નક્કી। સાંધીમાં એક જ દિવસમાં 8,400નો ઐતિહાસિક ઉછાળો। સોનાનો પણ ઓલ ટાઈમ હાઈ રેકોર્ડ। કચ્છના રાપરામાં 4.6ની તીવ્રતાનો ભૂકંપ। લોકો વહેલી સવારમાં ફફડ્યા। 2001ની યાદો તાજી થઈ। સુરતના પાલનપુરમાં મહિલાઓ પોલીસની રાહ જોયા વગર જ દારૂના અડ્ડાઓ પર ત્રાટકી। બુટલેગરોમાં મચી બબાલ। તેજ પ્રતાપ યાદવના જીવનને ખતરો। પટના સચિવાલય પોલીસ સ્ટેશનમાં પાર્ટીના એક ભૂતપૂર્વ કાર્યકર વિરુદ્ધ દાખલ કરી ફરિયાદ। વૈભવ સૂર્યવંશીને અપાયો બાળકનો સૌથી મોટો પુરસ્કાર। રાષ્ટ્રપતિના હસ્તે 14 વર્ષના ખેલાડીનું ખાસ સન્માન। ગુજરાત શિક્ષણ વિભાગમાં મોટો ફેરબદલ। 196 શિક્ષકોને પ્રમોશન અને 200 અધિકારીઓની બદલી। 2026 શરૂ થાય તે પહેલા જ ઘટી ભારતીય પાસપોર્ટની વેલ્યુ। સરકીને પહોંચી 85માં સ્થાને। અમેરિકા પણ પાછું ધકેલાયું। મારી લડાઈ ભાજપ અને આરએસએસ સામે છે। કોંગ્રેસમાં જોડાતા પ્રશાંત જગતપાલનો હુંકાર। ચાઇનાના હથિયારની ફરીવાર ખુલ્લી પોલ। થાઇલેન્ડ સામે ફાયરિંગ કરતી વખતે રોકેટ સિસ્ટમ બ્લાસ્ટ। 8 કંબોડિયન જવાનોના મોત। અમે નજરઅંદાજ નહીં કરીએ। બાંગ્લાદેશમાં હિન્દુ યુવાનોની લિસિંગ પર ભારતે મોહમ્મદ યુનુસને આપ્યો જડબાતોડ જવાબ। ગુજરાત રેરાએ બહાર પાડી નવી એસઓપી। હવે ઘર બેઠા જ નોંધાવી શકશો ફરિયાદ। તમામ જરૂરિયાત દસ્તાવેજો થશે અપલોડ। જમ્મુ અને કાશ્મીરના કઠુઆ બાદ હવે કિશ્તવાડમાં વીપીએનનો ઉપયોગ પર પ્રતિબંધ। રાષ્ટ્રીય સુરક્ષાને લઈને લીધો નિર્ણય। નવા વર્ષની ઉજવણી પહેલા ગુજરાત રાજસ્થાન બોર્ડર પર ચેકિંગ વધાર્યું। દારૂ અને ગાંજાની ઘૂસણખોરી રોકવા પોલીસ સક્રિય। અમદાવાદના સુભાષ બ્રિજને મળશે નવું સ્વરૂપ। 250 કરોડના ખર્ચે બનશે 8 લાઇનનો ડબલ બ્રિજ। કેન્દ્ર સરકારે કર્યો મોટો ફેરફાર। ઓલા, ઉબેર અને રેપિડોમાં મહિલાઓ પસંદ કરી શકશે મહિલા કેબ ડ્રાઈવર। સુરતમાં આરટીઓ મેમોની લિંક ક્લિક કરવી વેપારીઓને ભારે પડી। ગઢિયાઓએ ખાતામાંથી 4,48,000 શેરવી લીધા। ઉત્તર ભારત ધુમ્મસની ચાદરમાં લપેટાયું। યુપીના 9 જિલ્લામાં રેડ એલર્ટ અને દિલ્હીમાં પ્રદૂષણનો પ્રકોપ। મહારાષ્ટ્રમાં દારૂ માફિયાઓ પર ત્રાટકી પુણે પોલીસ। કરોડોની રોકડ રકમ મળતા હવે ઇન્કમટેક્સ વિભાગ કરશે તપાસ। સુરત શિક્ષણ સમિતિના બીએલઓ શિક્ષકો ફેબ્રુઆરી સુધી શાળામાં શિક્ષણ માટે નહીં આવી શકે। અમદાવાદના વિવિધ વિસ્તારોમાં 36 બ્રિજના રિપેરિંગ પાછળ 5 વર્ષમાં 35 કરોડ રૂપિયા ખર્ચ્યા। કર્ણાટકમાં ભયંકર અકસ્માત। ટ્રક અને બસ વચ્ચે ભીષણ ટક્કર લાગતા 17 લોકો જીવતા ભૂંજાયા। દેશની જાણીતી બેંકના શેર્સમાં કડાકાની શક્યતા। 1960 કરોડ રૂપિયાના ફ્રોડ કેસમાં ફરી તપાસ। સુરતના અલથાણ વિસ્તારમાં કાળજુ કંપાવી દે તેવી ઘટના। માતાએ માસૂમ પુત્ર સાથે 14મા માળેથી લગાવી છલાંગ। પુત્રનું મોત, મહિલાની હાલત ગંભીર। 17 વર્ષ બાદ ડાર્ક પ્રિન્સની વાપસીથી બાંગ્લાદેશના રાજકારણમાં ભૂકંપ। ભારત માટે ખતરાની ઘંટી। ભારતીય સૈનિકો માટે બદલાયા નિયમ। આર્મી જવાનો ઇન્સ્ટાગ્રામ યુઝ કરી શકશે પણ પોસ્ટ નહીં કરી શકે। બાંગ્લાદેશમાં નાગરિકોનો રોષ ચરમસીમાએ। હિંસા સાથે શેખ હસીનાની સરકાર ઉથલાવી। 1 જાન્યુઆરીએ દેશવાસીઓને સરકાર આપશે મોટી ભેટ। સીએનજી અને પીએનજીના ભાવમાં થશે ઘટાડો। મનસુખ વસાવાની ચેતવણી। સરકાર ન્યાય ન કરે તો હું ભાજપ છોડી દઈશ। ચૈતર વસાવાએ કહ્યું, અમને ફેર પડતો નથી। કચ્છ જિલ્લામાં આપના હોદ્દેદારો વિવાદમાં સપડાયા। સભામાં જાણીતી ગેંગનો શાર્પ શૂટર દેખાતા સવાલો ઊભા થયા। થાઈ સેનાએ કંબોડિયામાં ભગવાન વિષ્ણુની પ્રતિમા તોડી। વિશ્વભરના હિન્દુઓની લાગણીઓને ઠેસ પહોંચી। ભારતે આપ્યો આવો જવાબ।
ટ્રમ્પ સરકારના ચોંકાવનારા નિર્ણયથી અમેરિકામાં 3 લાખ ભારતીય વિદ્યાર્થીઓનું ભાવિ અર્ધતાલ. ભારતના પાડોશી દેશમાં કટ્ટરવાદીઓના અત્યાચાર વધતા હિન્દુ વસ્તી 14%માંથી ઘટીને 7% રહી ગઈ છે. ચૂંટણી પહેલા મતવા વોટર્સને લઈને બંગાળમાં રાજકારણ ગરમાયું. 45 બેઠકો પર બદલાઈ શકે છે સમીકરણ. આઈસીસી રેન્કમાં 5 ભારતીય ખેલાડીઓ વિશ્વમાં પહેલા ક્રમે. T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવને મોટો ઝટકો. ભારતે પરમાણુ શસ્ત્ર વહન કરનારી બેલિસ્ટિક મિસાઇલ સબમરીનમાંથી છોડીને કર્યું શક્તિ પ્રદર્શન. ભારત અને ચીન સીમા વિવાદ પર અમેરિકાના હસ્તાક્ષેપથી ડ્રેગન ભડક્યું. કહ્યું આ અમારો મામલો છે. સુરતમાં એસઆઈઆરની કામગીરી વચ્ચે નવો વિવાદ. રાતોરાત મતદારો ક્યાં ગાયબ થયા? સાંસદ મુકેશ દલાલનો કમિશનર અને કલેક્ટરને પત્ર. પુણે મહાનગરપાલિકાની ચૂંટણી જીતવા માટે નેતાઓની અવનવી ઓફર. સામ ડામ દંડ ભેદની તમામ પ્રકારની નીતિઓ અપનાવી. મુકેશ અંબાણીએ વધાર્યું જગત જમાદાર ટ્રમ્પનું ટેન્શન. ગુજરાતની રિફાઇનરી સાથે રશિયાનું છે કનેક્શન. ચીને પાકિસ્તાનને આપ્યા રાફેલની ટક્કરના ફાઇટર જેટ. પેન્ટાગોનના રિપોર્ટમાં મોટો ખુલાસો. વિદેશમાં નોકરીની ઘેલસા પડી ભારે. વડોદરાના 10 યુવકો મ્યાનમારમાં ફસાયા. વિડીયો મારફતે મદદની લગાવી ગુહાર. યુએનની 80મી વર્ષગાંઠની ઉજવણી. વૈશ્વિક સંકટ વચ્ચે ભારત મુખ્ય ભૂમિકા ભજવવા તૈયાર. કાશી વિશ્વનાથ મંદિર પ્રશાસને મોટો નિર્ણય લીધો. વીઆઈપી પ્રોટોકોલ અને પર્સ દર્શન પર પ્રતિબંધ. પીએમ મોદીએ વીબીજી રામજી એક્ટને સમર્થન આપ્યું. કહ્યું ગામડાઓમાં રોજગારી સાથે સંપત્તિનું સર્જન થશે. નવો કાયદો મનગેરાનું સ્થાન લેશે. રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ. અધિકારીની દાદાગીરી કેમેરામાં થઈ કેદ. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું ગાઝામાં આંસુ વહાવનારાઓ બાંગ્લાદેશમાં હિન્દુઓની હત્યા પર કેમ મૌન છે? અરવલ્લી બચાવો આંદોલન ઉગ્ર બનતા કેન્દ્રનો યુ-ટર્ન. સમગ્ર પર્વતમાળામાં નવી માઇનિંગ મંજૂરી પર પ્રતિબંધ. દિલ્હીમાં સૌરવ ભારદ્વાજ સહિત આપના 3 નેતાઓ વિરુદ્ધ એફઆઈઆર. સાન્તા ક્લોઝના અપમાનનો આરોપ. બેશરમ પાકિસ્તાન ગાઝાના વિનાશમાંથી ફાયદો મેળવવા માંગે છે. ભારતને પણ બદનામ કરવા રમી રહ્યું છે આ રમત. સ્વર્ગના દરવાજા ખુલી ગયા. ભગવાન કરે તેઓ મરી જાય. ક્રિસમસ પર ઝેલેન્સ્કીએ પુતિનના મોતની કામના કરી. ઈડીએ ગુજરાત સહિત 5 રાજ્યોમાં ડિજિટલ એરેસ્ટ મુદ્દે 11 સ્થળોએ પાડ્યા દરોડા. 1 મહિલાની ધરપકડ. કર્ણાટકમાં સત્તા સંઘર્ષ યથાવત. શિવકુમારે અચાનક જ ખડગે સાથે કરી મુલાકાત. સીએમ બદલવાની અટકળો તેજ.